एसीबी પોલીસ સ્ટેશન રાંચી ના ગુના રજીસ્ટર નંબર 09/2025 ના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો હતો। રાંચી ઝારખંડ રાજ્યના એક્સાઇઝ અને પ્રોહિબિશન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સતત મિલીભગત અને કાવતરું રચી નકલી બેંક ગેરંટી આપીને વેચાયેલા દારૂની સંપૂર્ણ રકમ સરકારી મહેસૂલમાં જમા કરવાના બદલે અલગ અલગ એજન્સીઓ મળી કુલ 38,44,718 રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા અંગે આરોપી વિરુદ્ધ એસીબી રાંચી પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર નંબર 09/2025 વિવિધ કલમ મુજબના ગુનાના આરોપી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હોય અને તે ગુનાના કામે આરોપી જગત તુકારામ દેસાઈના નામે નામદાર સ્પેશિયલ જજ એસીબી રાંચી દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હોય આરોપીઓની તપાસ કરવા સારું વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી આરોપીના લોકેશન બાબતે હકીકત વડોદરા શહેર ખાતેની આવતી હોય એમ એક ટીમ સ્થળ પર મોકલી આરોપીની તપાસ કરતા મળી આવતા આરોપીને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા 54 વર્ષીય જગન દેસાઈ નામના ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીના રોલની વાત કરીએ તો આરોપી અન્ય આરોપીઓ સાથે મળી ફર્મ બનાવી તે ફર્મના નામે બેંક ખાતા ખોલાવી તે બેંક ખાતા રાંચી ઝારખંડ રાજ્યના એક્સાઇઝ અને પ્રોહિબિશન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સતત મિલીભગત અને કાવતરું રચી નકલી બેંક ગેરંટી આપીને વેચાયેલા દારૂની સંપૂર્ણ રકમ સરકારી મહેસૂલ કુલ ₹25,46,66,66,313 સગે વગે કરેલ હોય તે આ આરોપીનો રોલ છે।